સમૂહ લગ્નમાં 9 દંપતીને અપાયા સ્કૂટર. બનાસકાંઠાના પાલનપુરમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો. પ્રભુતામાં પગલા પાડનાર નવયુગલને આયોજકો તરફથી અનેક ભેટ સોગાદ અપાઈ. 9 દંપતીને સ્કૂટર ભેટમાં અપાયા. પાલનપુર શહેરના લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો, જેમાં સમાજના દાતાઓએ 2 હાથે દાનનો વરસાદ કર્યો. દાતાઓ તરફથી સમાજની દીકરીઓને કરિયાવરના ભાગરૂપે સ્કૂટર ગિફ્ટમાં અપાયા, જેને લઈ દંપતીએ ખુશી વ્યક્ત કરી. લક્ષ્મીપુરામાં કડવા પાટીદાર સમાજ દ્વારા આ 24મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. રાજકોટ જેલની કાળકોટરી રંગીન બની. અનેક ચિત્રોથી જેલની દિવાલો સુશોભિત કરાઈ. આમ તો જેલનું નામ પડે એટલે લોકોને જેલની કાળકોટરી યાદ આવે. જોકે રાજકોટની જેલની કોટડી પણ હવે રંગીન બની. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મધ્યસ્થ જેલમાં મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટે વિશેષ આયોજન કર્યું. જેલની અંદર મોટી સંખ્યામાં ચિત્ર દોરવામાં આવ્યા. જેલમાં જનારા કેદીઓની જિંદગી ફરી રંગીન બને તેવા હેતુથી ચિત્રકારો દ્વારા જેલની વિવિધ દિવાલોને રંગવામાં આવી. જેલની આ દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ વિવિધ ચિત્રો કર્યા. 100 કરતાં વધુ ચિત્રો દોરી જેલની દિવાલોને સુશોભિત કરી નાખી. ચિત્રોમાં પેઇન્ટરો દ્વારા જેલના કેદીઓને વિવિધ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવા સાથે અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પ્રસ્તુત કરવામાં આવી. જેલની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, રસોડું, બેકરી સહિત અનેક જગ્યાઓને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી. આ પ્રેરણાદાયી ચિત્રોથી કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તેવો પ્રયાસ ચિત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા અને સમાજ સેવકો દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો ત્યારે જ સાર્થક નીવડે કે જ્યારે ખરેખર કોઈ કેદીઓને જીવનમાં પરિવર્તન આવે. સુરતમાં એનિમલ લવર્સ માટે પેટલાથોન યોજાયું હતું. પશુ પક્ષીઓ અને પર્યાવરણ બચાવની થીમ પર વિશેષ ઇવેન્ટ. સુરતમાં પેટ્સ લવર માટે દર વર્ષે પેટાથ્લોનનું આયોજન કરી પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓને આ દિવસે એકત્રિત કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ સુરતમાં પેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 8-9 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વેસુ વિસ્તારમાં VR મોલની વચ્ચે યોજાતી આ ઇવેન્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં એનિમલ લવર્સ જોડાયા હતા. આ ઇવેન્ટમાં 400 લોકો પેટ્સને લઈને ભાગ લેવા પહોંચ્યા, જ્યાં વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઇગ્વાના પણ જોવા મળ્યા હતા. તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ પેટ્સની કઈ રીતે સાર સંભાળ રાખવી તે અંગે પણ વિનામૂલ્યે સલાહ આપવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં ત્યાં આવેલા લોકોને સીડબોલનું પણ વિતરણ કરાયું હતું, જેથી પર્યાવરણમાં પણ રક્ષા થઈ શકે. અલગ અલગ પ્રકારના ડોગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. અરવલ્લીના મોડાસામાં બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ. મોડાસાના રસ્તાઓ જય ભીમ, બાબા સાહેબ આંબેડકર જિંદાબાદથી ગુંજી ઉઠ્યા. બ્લુ રંગના ફ્લેગ સાથે લોકો ઉમટી પડતા મોડાસા બ્લુ રંગમાં રંગાયું, કેમ કે મોડાસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આઇકોનિક બસપોર્ટ સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ભીમ સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રતિમા અનાવરણ પહેલા સબલપુર સર્કલથી રાજલ બારોટના સુર સંગીત સાથે લાઈવ શોભાયાત્રા નીકળી. આંબેડકર સર્કલે સંપન્ન થઈ. હજારોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા, તો બાઇક સાથે પણ યુવાનો યાત્રામાં સહભાગી બન્યા. ડીજેના તાલે લોકો ઝૂમ્યા. બાદમાં સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સહિત આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લી મૂકી. 10,000થી વધુની મેદની ઉમટી પડતા મોડાસાના રસ્તા ટૂંકા પડ્યા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રામ મંદિરના નિર્માણ કાર્યમાં કામગીરી કરવા બદલ મોતીલાલ પ્રજાપતિનું સન્માન. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યમાં કામગીરી કરવા બદલ તાપીના બાજીપુરા ખાતેના મોતીલાલ પ્રજાપતિનું કચ્છી સમાજે વિશેષ સન્માન કર્યું. મોતીલાલ પ્રજાપતિને રામ મંદિરના ગર્ભગૃહમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ મોતીલાલ પોતાના માદરે વતન પહોંચતા ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. તાપીના બાજીપુરામાં કચ્છી પ્રજાપતિ સમાજ દ્વારા વિશેષ રીતે પુષ્પવર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું. મોતીલાલ પ્રજાપતિએ રામ જન્મભૂમિ પર કામ કરવાનો તેમને જે અવસર મળ્યો છે તે બદલ ભાવ વિભોર થઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને પરિવાર અને સમાજનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદમાં દીકરાના પ્રેમની સજા માતા અને બહેનને મળી. નરાધમ પ્રેમિકાના પરિવારે સાસુ અને નણંદની હત્યાનો કર્યો પ્રયાસ. અમદાવાદમાં દીકરાના પ્રેમની સજા માતા અને બહેનને મળી. દીકરો પ્રેમ પામવા પ્રેમિકાને ભગાડીને લઈ ગયો તો પ્રેમિકાના ભાઈઓએ જીવતા સળગાવવાની હત્યાનો પ્રયાસ કર્યો. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો યુવક પડોશમાં રહેતી પ્રેમિકા ભગાડી લઈ ગયો, જેથી યુવતીના પરિવારજનોએ યુવકની માતા અને તેના પરિવારને ધમકી આપી રહ્યા હતા. યુવકની માતા અને તેની દીકરી ઘરે સૂતા હતા ત્યારે યુવતીના ભાઈ, કાકા અને પિતરાઈ ભાઈ ઘરની બહાર આવીને તોડફોડ શરૂ કરી ચૂક્યા અને ત્યારબાદ બંને પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી હત્યાનો પ્રયાસ કર્યો. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ ફાર્મસીના વિદ્યાર્થી છે. બહેન પ્રેમમાં અંધ થઈને પ્રેમી સાથે ભાગી જતા ભાઈઓએ બદલો લેવા માટે યુવકની માતા અને બહેનને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં રસ્તા પરથી જતી કિશોરીની છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો. સુરતમાં આવારા તત્વો બેફામ બન્યા છે. 12 જાન્યુઆરીએ બાળકીની એક શખ્સે છેડતી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બદનામીના ડરથી બાળકીના પિતાએ ઘટનાના 12 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી.
ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે નરાધમને પકડવા અલગ અલગ ટીમ બનાવી 36 કલાકમાં જ પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો અને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ અંગે વિડીયો વાયરલ કરનારના લોકોની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પોક્સકોની કલમ સાથે ઓળખ છતી થતા 2 બાબતે ગુનો નોંધ્યો છે. શ્રમિક ઇસમી કિશોરીની ખુલ્લેઆમ છેડતી કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે છેડતી બાદ સોસાયટીમાંથી જઈ રહ્યો છે. સુરતમાં ટામેટા ન આપનાર પાડોશીની હત્યાથી ચકચાર. સુરતમાં રાત્રે શાક બનાવવા માટે એક પાડોશી બીજા પાડોશીના ઘરે ટામેટા માંગવા ગયો, પણ પાડોશીએ ટામેટા ન આપ્યા. આ જ વાતની અદાવત રાખી માંગવા આવનારે પાડોશીને છરીના ઘા ઝીકી દીધા. ગંભીર ઇજાને કારણે સારવાર મળે એ પહેલા જ પાડોશીનું મોત થયું. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મૃતક વિદ્યાધર, પાંડવ, શ્યામલ અને હત્યારો બંને શ્રમિક છે અને આજુબાજુમાં જ રહેતા હતા. હત્યારાનું નામ કાળુ ગુરુ, સંતોષ ગુરુ છે, જેની સરથાણા પોલીસે ધરપકડ કરી લીધી છે. સાબરકાંઠામાં તસ્કરોએ પહેલા દારૂની મહેફિલ માણી, પછી 3 ઘરમાં ચોરી કરી. સાબરકાંઠામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. સાબરકાંઠાના ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં 4 મકાનના તાળા તૂટ્યા છે. રાત્રિના સમયે જ્યારે મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું અને ઘરમાં હાથ ફેરો કરી ફરાર થઈ ગયા. ચોરી કરવા આવેલા તસ્કરોએ પહેલા દેશી દારૂની મહેફિલ માણી, ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. સમગ્ર મુદ્દે ઈડર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. સોસાયટીમાં એક સાથે 4 મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ લાગી. ગોધરાના લાકડાના ગોડાઉન અને હાલોલમાં જંતુનાશક દવાના યુનિટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. પંચમહાલમાં 2 જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલી યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો. સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળી કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું. તો રવિવારે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વહેલી સવારે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 20 પીએસઆઈ, 450 પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર, 30 નાયબ મામલતદાર, 12 રેવન્યુ તલાટી અને 18 ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા. બુલડોઝર ફેરવી લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. બોટાદમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહીપરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણ થતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી થઈ ગયા. લાખો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર જાગ્યું. પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ.
દ્વારકામાં દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાય, તંત્ર મૌન. વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી. વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી. દ્વારકા ખાતે ગોમતી ઘાટમાં ઊંટ પર પ્રવાસીઓને બેસાડી સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે. ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા. મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો લોકો આવતા હોય છે અને સ્નાન પણ કરે છે. તેના કારણે ગોમતી ઘાટમાં કચરો અથવા તો કોઈ પણ ને અંદર જવા દેવામાં નથી આવતા. ત્યારે બીજી બાજુ ઊંટ અડધો ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં પણ લોકોને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. ઊંટ પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર, અને કોઈ દરિયામાં ડૂબી જાય તો કોણ જવાબદાર, તેવા પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે આંખ આડા કાન કરી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તે રીતે માત્ર તમાશો જ જોઈ રહી છે. વડોદરામાં હરણી હોનારત બાદ પણ સુરસાગર તળાવનું તંત્ર સુધર્યું નથી. સેફટી જેકેટ વગર બોટની સવારી કરતા નજરે પડ્યા. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ વડોદરા સુરસાગર તળાવનું તંત્ર પણ સુધર્યું નથી. હજુ પણ સુરસાગર તળાવમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સુરસાગર તળાવમાં કોઈ સેફટી વગર લોકો બોટિંગ કરતા નજરે પડ્યા છે. કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરવામાં આવી રહ્યું છે. બોટમાં 5 પૈકી માત્ર 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યું હતું. બાકીના 2 લોકો લાઈફ જેકેટ વગર જ જોવા મળ્યા. સ્થાનિકોએ આ અંગે પૂછતા બોટ માલિકે ઇન્સ્પેક્શનમાં આવ્યા હોવાનું રટણ કર્યું હતું. સુરસાગર તળાવમાં સદંતર બોટિંગ બંધ કરવા સામાજિક કાર્યકર્તાઓની માંગ ઉઠી છે. હાલ તો આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે વડોદરામાં બોટ દુર્ઘટના પછી પણ તંત્ર હજુ નિંદ્રામાં છે. હજુ કેટલાક લોકોનો ભોગ લેવાયા બાદ જ જાણે તંત્ર જાગશે. 7મું પાસ મહેન્દ્રએ 20 રૂપિયામાં 66 લાખનું કૌભાંડ કરી નાખ્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. માત્ર ધોરણ 7 સુધી ભણેલા આ છે મહેન્દ્ર પટેલ, જેમના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1,46 લાખ રૂપિયા મળ્યા. મહેન્દ્ર અત્યંત ખતરનાક કૌભાંડી નીકળ્યો. તેણે 2016 થી લઈને અત્યાર સુધીમાં 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે. વાત કંઈક એવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માંગવાના અધિકારો તેણે દુરુપયોગ કર્યો. 20 રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈની માહિતી માંગી. બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકને ડરાવ્યા. સ્કૂલમાં નાની મોટી કોઈ ખામી શોધીને સંચાલકોને કહ્યું કે મને રૂપિયા આપો, નહીં તો હું તમારી શાળા બંધ કરાવી દઈશ. ડરી ગયેલા સ્કૂલ સંચાલકોએ કટકે 66 લાખ રૂપિયા